હવે આપણે આ મહાયુદ્ધના અપડેટ્સ વિશેની તમામ જે અપડેટ્સ છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે ક્યાં કેવી પરિસ્થિતિ છે, હોર્મુઝ સ્ટ્રેટની શું પરિસ્થિતિ છે, હાલ શું ચેતવણી આપી છે ટ્રમ્પે અને એ ચેતવણીનો ઈરાને શું જવાબ આપ્યો છે, શું પલટવાર કર્યો છે અને સાઉદી અરબ સાથે શું ડીલ કરવામાં આવી છે, તમામ વસ્તુઓ આપણે જે છે સમજવાનો પ્રયાસ કરીશું ગ્રાફિક્સના માધ્યમથી। તો સૌપ્રથમ એ જાણી લઈએ કે મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે કારણ કે ટ્રમ્પે ફરી ચેતવણી આપી છે અને સતત 11 દિવસથી આ હુમલાઓ થઈ રહ્યા છે। કૂટનીતિક પ્રયાસો અને સીઝફાયર જે થઈ હતી તે ઠપ થઈ, તેની ચર્ચા જે થઈ હતી, જે ડીલ થઈ હતી, જે કરારો થયા હતા એ તમામ ઠપ થયા છે। ઈરાન પર સતત 11મા દિવસે 11મી રાત્રે અમેરિકાએ બોમ્બમારો કર્યો છે। ઈરાન પર સતત અમેરિકા દ્વારા તેના સૈન્ય ઠેકાણા ઉપર હુમલાઓ ચાલુ છે અને તહેરાન સહિત અનેક શહેરોમાં જોરદાર વિસ્ફોટ પણ અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, એટલે કે સતત બોમ્બમારો ચાલુ છે। આ બહાર અને કોનાર્ક પણ અમેરિકાના નિશાને છે, એટલે કે જેમ મેં જણાવ્યું કે તમામ સૈન્ય મથકો અને તમામ જે પશ્ચિમી એશિયાના દેશો છે એ ત્યાં તમામ જગ્યાએ અમેરિકા જે છે તે સૈન્ય ઠેકાણાઓ પર નિશાન બનાવી રહ્યું છે। બુશહેર નજીક પણ વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે, એટલે કે મધ્ય પૂર્વમાં હજુ પણ સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે અને બુશહેરમાં ઈરાનનું મુખ્ય પરમાણુ ઉર્જા પ્લાન્ટ આવેલું છે અને બુશહેરમાં ઈરાનના મુખ્ય આ પ્લાન્ટ પર અમેરિકા નિશાનો જે છે તે તાકી રહ્યો છે અને તેના પર હુમલો કરવાના પ્રયાસમાં છે। અમેરિકાએ હવાઈ અને મિસાઇલ હુમલા વધુ તીવ્ર કરી દીધા છે। 11 દિવસથી હુમલાઓ સતત ચાલી રહ્યા છે અને સીઝફાયરને લઈને જે ચર્ચાઓ થઈ હતી તે તમામ ચર્ચાઓ હવે ઠપ થઈ ગઈ છે। ઈરાને પણ પલટવાર કરતા કહ્યું કે હુમલા વધશે તો આકરો જવાબ આપીશું, એટલે કે ઈરાન પણ કહી રહ્યું છે કે જો અમેરિકા દ્વારા આ જ પ્રકારે હુમલાઓ કરવામાં આવશે, બોમ્બમારો થશે તો હજુ પણ ઈરાન થમશે નહીં અને તે પણ પલટવાર કરશે અને કડક જવાબ આપશે। તો ટ્રમ્પની અમેરિકાની ધમકી પર ઈરાને પલટવાર કરતા શું કહ્યું એના પર જો નજર કરીએ તો ટ્રમ્પની પિકેક્સ માઉન્ટેન પર હુમલાની ટ્રમ્પે ચેતવણી આપી છે અને એના સામે ઈરાને શું કહ્યું છે તો ઈરાનના પરમાણુ સંવર્ધન કેન્દ્ર પર જો અમેરિકાની નજર છે તો ઈરાન પણ એવું કહી રહ્યું છે કે તે રોકાશે નહીં અને હજુ પણ વધુ કડક જે છે તે જવાબ આપશે ઈરાન। ઈરાને અમેરિકાને આપી આકરા શબ્દોમાં ચેતવણી કે જો તેના મથકો પર અથવા તો પરમાણુ ક્ષેત્રમાં હુમલો કરવામાં આવશે તો ત્યાં ઈરાન રોકાશે નહીં, જવાબ આપશે। પરમાણુ મથકો પર હુમલો થશે તો જવાબી કાર્યવાહી ઈરાન દ્વારા પણ કરવામાં આવશે, એટલે કે સતત 11 દિવસથી ઈરાન અને અમેરિકા દ્વારા હુમલાઓ એકબીજા પર થઈ રહ્યા છે। અમેરિકા અને તેના સાથી દેશો બનશે નિશાન। ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે જો હવે અમેરિકા રોકાશે નહીં તો અમેરિકાના સાથી દેશો પર પણ ઈરાન જે છે તે હુમલો કરશે। તો સમગ્ર વિસ્તારમાં યુદ્ધનો વ્યાપ વધારવાની ધમકી જે છે તે આપવામાં આવી છે અમેરિકા દ્વારા ઈરાનને અને ઈરાનને લઈને અમેરિકાની નવી વ્યૂહરચના ટ્રમ્પે પછી જે ધમકીઓનો જે વાર થઈ રહ્યો છે, ધમકીઓ એક બાદ એક આપવામાં આવી રહી છે, તો ટ્રમ્પે પણ એક માસ્ટર સ્ટ્રોક જે છે તે ખેલ્યો છે। ઈરાનના શત્રુ સાથે ન્યુક્લિયર ડીલ કરવાની ચર્ચા જે છે તે ચાલી રહી છે। તો ઈરાનના શત્રુ કોણ, એટલે કે ઈરાનના શત્રુ સાઉદી સાથે અમેરિકાની ઐતિહાસિક ન્યુક્લિયર ડીલને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે। તો અમેરિકા હવે સાઉદી સાથે ડીલ કરશે। શેના પર? સાઉદીને યુરેનિયમ એનરિચમેન્ટની મંજૂરી આપી દીધી છે અમેરિકા, એટલે કે સાઉદી જે છે તે યુરેનિયમ એનરિચમેન્ટ કરી શકે છે, ન્યુક્લિયર ઉપર કામ કરી શકે છે અને નાગરિક પરમાણુ કાર્યક્રમ માટે પણ છૂટ આપી દીધી છે, એટલે કે ટ્રમ્પે સાઉદી સાથે જે છે તે હાથ મિલાવી લીધો છે અને સાઉદી ઈરાનનો સૌથી મોટો દુશ્મન છે। ઈરાન વચ્ચે બચશે વ્યૂહાત્મક સ્પર્ધા, એટલે કે ઈરાનને સંપૂર્ણપણે ઘેરવા માટે અમેરિકા તૈયાર થઈ રહ્યું છે। સાઉદી સાથે પણ તેને ડીલ કરી લીધી છે અને પશ્ચિમ એશિયાના સમીકરણો હવે આ ડીલ પછી જે છે બદલાઈ જશે, કારણ કે સાઉદીને ન્યુક્લિયર પાવર બનવા માટેની મંજૂરી મળી ગઈ છે। તો 30 વર્ષ માટે આ મહત્વના કરાર જે છે તે કરવામાં આવ્યા છે અને ટ્રમ્પનો આ માસ્ટર સ્ટ્રોક જે બાદ ઈરાનની પરિસ્થિતિ વધુ
સંઘર્ષપૂર્ણ બની ગઈ છે અને અમેરિકન કંપનીઓ ભાગીદાર રહેશે આ સાઉદીને ન્યુક્લિયર પાવર બનવા માટે. તો આ સૌથી મહત્વની વાત છે કે આ ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે. સંયુક્ત અભ્યાસ બાદ પ્લાન્ટ સ્થાપવામાં આવશે, એટલે કે સંયુક્ત અભ્યાસ કરાશે અને તે બાદ સાઉદીમાં ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તો સાઉદીની ઘેરાબંધીથી ઓઇલ પર સંકટ વધી જશે. હવે હોર્મુઝ બાદ નવો વોરફ્રન્ટ સામે આવ્યો છે કે ભાઈ યમનના હૂતી બળવાખોરોએ ચેતવણી આપી દીધી છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો રેડ સીમાં પણ સૈન્ય તૈનાત કરવામાં આવશે અને સાઉદીના બંદરો તરફ જતા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે યમનના હૂતીઓ તરફથી. તો બાબા અલ મંડેબ સમુદ્રી માર્ગ પર તણાવ વધારી દેવામાં આવ્યો છે અને હોર્મુઝ બાદ આ માર્ગ જે છે ત્યાંથી મોટા પ્રમાણમાં ઓઇલ ટેન્કરો હોય છે જે તે પસાર થતા હોય છે. વૈશ્વિક તેલ સપ્લાય અને વેપાર પર આના કારણે અસર વધવાની શંકા છે. રેડ સીમાં આવેલું છે આ અને ત્યાંથી જો આ કંટ્રોલ સાધવામાં આવશે, કંટ્રોલ લાદી દેવામાં આવશે તો વેપાર કરવામાં અને ઓઇલ સંકટ સમગ્ર વિશ્વમાં વધુ એકવાર સક્રિય થઈ શકે છે. તો હોર્મુઝ બાદ નવો વોરફ્રન્ટની જો વાત થઈ રહી છે તો સાઉદીએ ધમકીને ગંભીર ગણાવીને ચેતવણી પણ આપી દીધી છે કે શું ચેતવણી આપી છે તેના પર જો નજર કરીએ તો સાઉદીએ પણ આ પ્રસ્તાવને લઈને ચેતવણી આપી છે. હોર્મુઝ બાદ નવો એક માર્ગ જે છે તે બંધ થશે. હોર્મુઝ બાદ રેડ સીમાં પણ યુદ્ધનું જોખમ વધી ગયું છે અને સાઉદીએ પણ ચેતવણી આપી દીધી છે કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો સાઉદી પણ મેદાનમાં ઉતરશે. હવે હૂતી બળવાખોરોની ધમકીથી 2 ઓઇલ ટેન્કર્સનો યુ ટર્ન પણ જોવા મળ્યો છે. કોના 2 ઓઇલ ટેન્કર છે એ આપણે આગળ જોઈશું. તો ભારત અને ચીન આવતા સાઉદીના ટેન્કર્સે માર્ગ બદલી લીધો છે. ભારત અને ચીનના ટેન્કર્સે માર્ગ બદલી દીધો છે સાઉદી આવતા, કારણ કે ત્યાં રેડ સીમાં પણ કંટ્રોલ જે છે તે લગાવવામાં આવ્યો છે. બાબ અલ મંડેબ રૂટ છોડીને સ્વેઝ કેનાલ તરફ વળ્યા છે આ 2 ટેન્કરો, એટલે કે ત્યાં પણ જે સૈન્ય તાકાતો જે છે તે ત્યાં નજર રાખી રહી છે અને એ માર્ગ પર પણ સંપૂર્ણપણે કંટ્રોલ લગાવવામાં આવ્યો છે. હુમલાની આશંકાથી હિન્દ મહાસાગરનો રૂટ જે છે તે ટાળવાનો પડ્યો અને આના કારણે હવે જો રૂટ લંબાવવાનો વારો આવ્યો છે તો તેના ખર્ચમાં પણ વધારો થશે. તો લાંબા રૂટથી મુસાફરી, સમય અને ખર્ચમાં પણ વધારો થશે. જે હું અત્યારે કહી રહી હતી કે ભાઈ લાંબા રૂટ આ લોકોએ અપનાવ્યો છે જેના કારણે હવે સમય, ક્રૂડ ઓઇલના ખર્ચામાં અને એ તમામ વસ્તુઓમાં જે છે તે વધારો થઈ ગયો છે. વૈશ્વિક ઓઇલ સપ્લાય પર પણ દબાણ વધી ગયું છે. હવે હોર્મુઝ સ્ટ્રેટ બાદ આજે નવો માર્ગ છે જ્યાંથી અન્ય એક માર્ગ હતો કે ત્યાંથી ભાઈ ઓઇલ ટેન્કરો પસાર થશે. હવે એ માર્ગ પર પણ સંકટ તોડાઈ રહ્યું છે. વૈશ્વિક ઓઇલ સપ્લાય પર પણ દબાણ વધી ગયું છે. તો આ ખૂબ ચિંતાજનક સમાચાર છે અને જો બંને રસ્તા એક સાથે બંધ થઈ જશે તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેના પર નજર કરીશું. કાચા તેલની કિંમતોમાં વધુ ને વધુ ઉછાળો આવશે. જો હોર્મુઝ અને રેડ સી વાળો જે માર્ગ છે બંને માર્ગ બંધ થશે તો કાચા તેલના ભાવ ફરી એકવાર વધી જશે. પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુલ મોંઘા થઈ જશે. ફરી એકવાર પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થશે કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ વધી જશે. હવે ટેન્કર અને માલવાહક જહાજોનું વીમા પ્રીમિયમ પણ મોંઘું થઈ જશે. તો તમામ પાસાઓને જોતા મોંઘવારીમાં ફરી એકવાર ઉછાળો આવશે અને જહાજોએ લાંબા રસ્તા અપનાવતા માલ સામાનના પરિવહનનો ખર્ચ પણ વધી જશે. એટલે કે ખર્ચાનો બોજો જે છે તે તમામ દેશો જે સપ્લાય કરતા હોય છે અને જે ઇમ્પોર્ટ કરતા હોય છે ક્રૂડ ઓઇલ, એ તમામ જે છે ખર્ચો વધી જશે તમામ દેશો પર. વૈકલ્પિક તેલ સ્ત્રોતો માટે દેશ વચ્ચે સ્પર્ધા પણ વધી જશે. તો આ એક ખૂબ ચિંતાજનક સમાચાર છે. ખર્ચ વધવાને લીધે મોંઘવારી પર પણ દબાણ વધી જશે, એટલે કે મોંઘવારી વધી જશે અને ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી તમામ જે ગેસના ભાવ અને પેટ્રોલ, ડીઝલના તેલના ભાવ જે છે તે વધી જશે. તો ઉદ્યોગો અને પરિવહન કંપનીઓની પડતર કિંમત પણ વધી જશે. તો સતત એક બાદ એક તમામ સેક્ટરમાં મોંઘવારી જોવા મળશે. વૈશ્વિક સપ્લાય ચેન પ્રભાવિત થઈ જશે અને સપ્લાય ચેન પર પણ અસર પડશે. મોંઘવારી જે છે તે સતત